20% ડિસ્કાઉન્ટ ને પછી 10% ડિસ્કાઉન્ટ આપે છે તો ટોટલ 80% ડિસ્કાઉન્ટ કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. આ બરાબર 80% કહેવાય નહીં. એટલે જોજો દિવાળી આવે છે, આવી લોભામણી જાહેરાતો જોઈને કૂદી ન પડતા, ગણતરી કરીને જજો લ્યા. તો સાહેબ શું કહેવાય? હું સમજાવું તમને, ટેન્શન કાઈકો લેતે હો. હવે જો, ધારો કે તમે ખરીદી કરી 100 રૂપિયાની, ટકાની અંદર 100 ધારવાની જ આપણને મજા આવે. સમજો, તમે ખરીદી કેટલાની કરી? 100 રૂપિયાની. સમજો, પહેલા તમને કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે? 50%. પહેલા તમને 50% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 100 રૂપિયા ઉપર 50% લેખે 100 ના 50% સીધા 50 થાય તો 50 ઓછા થઈ અને વસ્તુ 50 રૂપિયાની બની જાય. વસ્તુ કેટલાની બની જાય? 50 ની બની જાય. પછી જે 20% ડિસ્કાઉન્ટ આપશે તમને, પછી જે 20% ડિસ્કાઉન્ટ આપશે એ શેના ઉપર આપશે? આ 50 ઉપર આપશે. પછી જે 20% ડિસ્કાઉન્ટ છે આ 50 ઉપર આપશે. હવે જે 20% ગણાય એ આ 50 ના 20% ગણાય દોસ્તો. આપણે કાલે ભણ્યા ટકા એટલે 2 મીંડા કાઢીને ગુણાકાર, 5 દુ 10 એટલે 50 ના 20% 10 રૂપિયા ઓછા થાય તો વસ્તુ 40 રૂપિયાની બની જાય. તો વસ્તુ કેટલાની બની જાય? 40 ની બની જાય. હવે જે બીજું 10% ડિસ્કાઉન્ટ આપશે એ 100 ઉપર કે 50 ઉપર નહીં, વધેલા 40 ઉપર આપશે. એટલે હવે જે ડિસ્કાઉન્ટ મળે એ 40 ના 10% મળે. ટકા એટલે 2 મીંડા કાઢીને ગુણા એટલે હવે ખાલી 4 જ રૂપિયા ડિસ્કાઉન્ટ મળે. વસ્તુ તમારી યસ નિકુંજ એમ કથિસિયા એ ચોટ્યું. દર વખતે તમારા બેચની અંદર ચોટે ભાઈ, મારે શું કરવું યાર? 2 મિનિટ રાહ જોઈએ, 2 મિનિટ રાહ જોઈએ. ઓકે થઈ જવા દઈએ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એવું છે? ઓકે, વાંધો નહીં. એક દોસ્તનું કેવું છે 4-10. ભાઈ મારા લેક્ચરમાં ચોટે એવું નથી, ટાઈમ એવો છે. આ ટાઈમે નેટ કંઈક સ્વિચ થાય છે એટલા માટે થોડીક સેકન્ડ માટે આવું થાય છે. હવે ઓકે થઈ ગયું છે? કમેન્ટ કરો હાલો. હવે ક્લિયર. હાલો હાલો. હવે જુઓ મિત્રો, મતલબ 100 રૂપિયા વાળી વસ્તુ દોસ્તો આપણને ફાઇનલી મળી કેટલામાં? 36 રૂપિયામાં. 100 વાળી વસ્તુ આપણને ફાઇનલી મળી કેટલામાં દોસ્તો? હા, 36 રૂપિયામાં. એટલે દુકાનદારે તમને 100 વાળી વસ્તુ 36 માં આપી એટલે ક્યાંક ને ક્યાંક 64 ડિસ્કાઉન્ટ આપ્યું. અને 100 ઉપર 64 છે, ટકા પણ કહી શકાય. એટલે ડિસ્કાઉન્ટ તમને ખરેખર કેટલું મળ્યું છે? 64%. ડિસ્કાઉન્ટ તમને ખરેખર કેટલું મળ્યું છે? 64% મળ્યું છે. યસ શિવાન ડોડિયા. આટલું કરો એટલે ફોરેન્સિક સાયન્સ માટે પણ અલગથી મેથ્સ ક્યાંય ભણવું નહીં પડે. હા ચાલો હવે જુઓ. अब देखो भैया સાહેબ 50 ને 20 70 ને 10 દેખાતું તો 80 પણ 80 નથી, છે કેટલું? ખાલી 64 જ છે. એટલે ડિસ્કાઉન્ટની ગણતરી ક્રમિક થશે. ડિસ્કાઉન્ટની ગણતરી કેવી થશે? ક્રમિક થશે દોસ્તો. હવે જોજો હો. અને આના માટે તમારે એક સૂત્ર યાદ રાખવું હોય, જ્યારે જ્યારે ક્રમિક વધારો ઘટાડો થતો હોય કે પછી ડિસ્કાઉન્ટની વાત કરી હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ.
મૂકી ગુણ્યા ડેશ બરાબર વેકી. સાહેબ વોટ ઇઝ ધીસ સૂત્ર? આ શું છે સાહેબ? હું સમજાવું છું. અહીંયા જો બધા જોજો. હા ભાઈ, હવે જો ધારો કે મૂળ કિંમત આપણી 100 હતી. કેટલી વાર ડિસ્કાઉન્ટ આવ્યું? 3 વાર. તો 1 વાર, 2 વાર, 3 વાર. જોઈએ કેટલા વેચાય છે. હા, મુકાની વાઈફ મૂકી. સરસ. જોજો બહુ મજા આવશે આની અંદર. હવે જો સાહેબ પેલા 50% ડિસ્કાઉન્ટ આલ્યું. 50% ડિસ્કાઉન્ટ એટલે 100 વાળી વસ્તુ 50 માં જ પડી. પછી 20% ડિસ્કાઉન્ટ આપ્યું. 20% ડિસ્કાઉન્ટ એટલે 100 વાળી વસ્તુ 80 માં જ પડી. પછી 10% ડિસ્કાઉન્ટ આપ્યું. પછી કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું? 10%. 10% ડિસ્કાઉન્ટ એટલે 100 વાળી વસ્તુ 90 માં જ પડી. કેટલામાં પડી? 90 માં જ. હવે જો 1 2 3 4 5. 1 2 3 4 5. 5 દુ 10, 2 ચોક 8, એટલે કે 4 અને આ 9, 9 ચોક 36. હવે જો 100 વાળી વસ્તુ 36 ની થઈ. 100 વાળી વસ્તુ 36 ની થઈ. 100 વાળી વસ્તુ 36 ની થઈ. એનો મતલબ કેટલું ઓછું આવ્યું કહેવાય? 64%. કેટલું ઓછું આવ્યું કહેવાય? 64%. એનો મતલબ ડિસ્કાઉન્ટ કેટલું કહેવાય? 64%. તો તમે એક આ ક્રમિક વધારા ઘટાડા માટે દર વખતે આવી લાંબી લાઈન ન દોરવી હોય, આપણે તો દોરશું જ સમજાવવા માટે, બરાબર? ત્યારે હંમેશા તમે કોનો ઉપયોગ કરી શકો છો દોસ્તો? મૂકીનો ઉપયોગ કરી શકો છો. કોનો ઉપયોગ કરી શકો છો? મૂકીનો ઉપયોગ કરી શકો છો. બરાબર? હવે જુઓ ચલો હું તમને એમ કહું, શું કહેવાના સાહેબ? કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ ઉપર 30% અને 20% ડિસ્કાઉન્ટ આપે તો ખરેખર કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય? તો ખરેખર કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય? ચલો ખાલી ટ્રાય કરો તો. हाँ जिगीसा समझाओ, समझाता हूँ, टेंशन न लो. चलो 44% જોઈ લઈએ સાહેબ. 100 વાળી વસ્તુ હોય, ચલો પેલા 30% ડિસ્કાઉન્ટ મળ્યું. 100 ના 30% કેટલા થાય? 30 જ થાય. તો પેલા 30 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યું. 100 વાળી વસ્તુમાં 30 ડિસ્કાઉન્ટ મળે તો વસ્તુ કેટલા થઈ જાય? 70. પછી સાહેબ 20% ડિસ્કાઉન્ટ મળ્યું અને હવે 20% કોના ગણાય? 70 ના 20%. ટકા એટલે 2 મીંડા કાઢી ગુણાકાર, 7 દુ 14, બીજું 14 ડિસ્કાઉન્ટ મળે તો વસ્તુ થઈ જાય કેટલી દોસ્તો? 56. કેટલા થઈ જાય? 56. 100 વાળી વસ્તુ 56 ની થઈ, મતલબ કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય દોસ્તો? 44%. કેટલા ટકા? 44%. સરસ. અહીંયા જોઈ લો ને તોય હાલે. પેલા 30 મળ્યું પછી 14 મળ્યું. 30 ને 14 કેટલું થયું? 44. યસ યસ યસ. ખબર ના પડે તો મૂકી તો છે જ. મૂકી 100 લઈ લો, 1 વાર ને 2 વાર. ચલો 30% ડિસ્કાઉન્ટ આપો છો, મતલબ 100 વાળી વસ્તુ કેટલાની બની જાય? 70. 20% ડિસ્કાઉન્ટ આપો છો, મતલબ 100 વાળી વસ્તુ કેટલાની બની જાય? 80. હવે જુઓ 1 2 3 4, 1 2 3 4, 7 8 56. એનો મતલબ 100 વાળી વસ્તુ 56 ની બની ગઈ. કેટલાનું ડિસ્કાઉન્ટ આવ્યું કહેવાય? 44%.
કેટલાનું ડિસ્કાઉન્ટ આવ્યું કહેવાય? 44%. કેટલાનું? 44%. હવે બોલજો દોસ્તો, બોલો. ચાલો હાલો જવાબ આલો, જવાબ આપો. યસ, ચલો સરસ. હવે જો બનતી બધી જ મેથડ હું તમને કહી દઉં છું, બરાબર? હવે જો મેથડ નંબર 1 જોજો. સાહેબ કંસેથી ધારો કે 100 રૂપિયાની વસ્તુ હોય, પહેલા તમે 20% લેખે ડિસ્કાઉન્ટ આપો છો, 100 ના 20% લેખે રૂપિયા કેટલા થાય? 20 જ થાય. તો વસ્તુ થઈ ગઈ 80 ની. વસ્તુ કેટલા થઈ ગઈ? 80 ની. ચલો પછી તમે 10% ડિસ્કાઉન્ટ આપો છો, તો એ 10% કોના ગણાય? હવે 80 ના. 80 ના 10% 8 જ રૂપિયા થાય, એટલે વસ્તુ કેટલા થઈ જાય દોસ્તો? 72 ની. ચલો સાહેબ 100 વાળી વસ્તુ ફાઇનલી 72 માં ગઈ, એટલે કેટલા ઓછા લીધા કહેવાય? 28. તો ડિસ્કાઉન્ટ કેટલું કહેવાય? 28%. અને એ ખબર ના પડે, જો પેલા 20 ડિસ્કાઉન્ટ આવ્યું અને પછી 8 આવ્યું, એટલે 20 ને 8 ભેગું કરો તો કેટલું આવ્યું કહેવાય? 28 આવ્યું કહેવાય. કેટલું આવ્યું કહેવાય? 28. 8% ના હોય ભાઈ. હે ને? હવે જો કાંઈ ખબર ના પડે તો કોને યાદ કરવાનું? મૂકીને. તો મેથડ નંબર 2 મૂકી. ચલો મૂકી. 100 મૂકી છે, એક વાર, બે વાર. ચલો 20% ડિસ્કાઉન્ટ એટલે 100 વાળી વસ્તુ કેટલાની બની જાય? 80 ની. 10% ડિસ્કાઉન્ટ એટલે 100 વાળી વસ્તુ કેટલાની બની જાય? 90 ની. હવે 1 2 3 4, 1 2 3 4, 8 9 72. 100 વાળી વસ્તુ 72 ની બની ગઈ. 100 વાળી વસ્તુ 72 ની બની ગઈ, તો કેટલું ડિસ્કાઉન્ટ આલ્યું કહેવાય? 28%. હા ચલો હવે જો એક હજુ મેથડ છે, સમજજો દોસ્તો. મેથડ નંબર 3, પછી તમને જે મજા આવે સમજો. હા કરું સૃષ્ટિ શક બધું જ આવશે, ટેન્શન ના લો સાહેબ. જ્યારે જ્યારે બે જ પરિમાણમાં વધારો ઘટાડો વધારો વધારો ઘટાડો વધારો ઘટાડો ઘટાડો થતો હોય, એટલે બે જ વખત થતું હોય, ત્યારે આ ફોર્મ્યુલા વાપરી શકાય. કયું ફોર્મ્યુલા? a વત્તા બી વત્તા a ગુણ્યા બી ભાગ્યા 100. હા નિકુંજભાઈ પી લ્યો. જો જવાબ પોઝિટિવ આવે તો વધારો થતો હોય, નેગેટિવ આવે તો ઘટાડો થતો હોય. જો તમને વધારવાનું કીધું હોય તો પ્લસ મૂકવાનું, ઘટાડવાનું કીધું હોય તો માઇનસ મૂકવાનું. ચલો ડિસ્કાઉન્ટ એટલે ભાવ વધે કે ઘટે? લ્યા ડિસ્કાઉન્ટ વળતર આપો તો ભાવ વધે કે ઘટે? ઘટે. તો પેલા 20 માઇનસ થયું, પછી 10 માઇનસ થયું, વત્તા આ 20 માઇનસ છે, આ 10 માઇનસ છે, અને ભાગ્યા 100. -20 -10 -30, 0 0 ઉડી જાય, 2 એકા 2, માઇનસ માઇનસ પ્લસ થાય, -30 + 2 -28,
માઇનસ ઘટાડો સૂચવે કેટલા ટકાનો? 28%. બરાબર. મજા આવે એમ દાખલો ગણાય, પણ જવાબ મજા આવે એવો આવવો જોઈએ નહીં. ઓકે, ચલો એક દાખલો આપું, ટ્રાય કરશો મિત્રો? વધે તો અલ્યા લે લ્યો, વધે તો 4 ના મંડી પડ્યા છો લ્યો. યસ, યસ. હવે જો સાહેબ 100 રૂપિયાની વસ્તુ છે દોસ્તો. પેલા 20% નો વધારો કરવામાં આવ્યો. 20% નો વધારો કોના ઉપર 20% વધે દોસ્તો? તો 100 ના ઉપર 20% વધે તો 100 એ 120 થઈ જાય. ઓકે, 100 એ 120 થઈ જાય. હવે જો, અને ત્યારબાદ એના પગારમાં 20% નો ઘટાડો કરવામાં આવે. 20% નો ઘટાડો, પણ હવે કોના 20%? 120 ના 20%. કોના 20%? 120 ના 20%. 0 0 ઉડી જાય, 12 દુ 24, એટલે કેટલા ઘટાડો? 24. 120 માં 24 ઘટાડો થઈ જાય 96. સાહેબ 100 વાળી વસ્તુના 96 થઈ જાય તો ઘટે કેટલા? 4%. સાહેબ એનો મતલબ 4% નું શું થાય? ખોટ જાય. 4% નું શું જાય? ખોટ જાય. કાંઈ ખબર ન પડે તો મૂકી તો એવરગ્રીન છે જ. 100 મૂકી છે. એકવાર વધારો, એકવાર ઘટાડો, જે પણ થતું હોય. સાહેબ 20% નો વધારો થયો તો 100 રૂપિયા વાળી વસ્તુ 120 ની થઈ ગઈ. પછી 20% નો ઘટાડો થયો તો 100 વાળી વસ્તુ 80 ની થઈ ગઈ. ઓકે, ચાલો 1 2 3 4, 1 2 3 4, 12 8 96. ઓવરઓલ 100 વાળી વસ્તુ 96 ની થઈ, એટલે કેટલા ટકાનો ઘટાડો? 4% નો ઘટાડો થયો. હા, સરસ, થેન્ક યુ. ચલો ભાઈ, ચા આવી ગઈ છે. 1 મિનિટ. હવે જુઓ મિત્રો, અલા ભઈલા, હરખો વધારો ઘટાડો થતો હોય, ગોખી જ નાખો. હરખો વધારો ઘટાડો થતો હોય ત્યારે હંમેશા ખોટ જ જાય. હરખો વધારો ઘટાડો થતો હોય ત્યારે હંમેશા ખોટ જ જાય. અને ખોટ કેટલી હોય? આનો વર્ગ ભાગ્યા 100 જેટલી હોય. 20 નો વર્ગ 400 થાય, અને ભાગ્યા 100. ખોટ કેટલી હોય? 4% ની હોય. એવું છે? હા, લ્યો. અને આ જ A પ્લસ બી વાળી મેથડ છે. ચલો કાંઈ વાંધો નહીં, હાલો. A પ્લસ બી પ્લસ A ગુણ્યા બી ભાગ્યા 100. ચલો, એકવાર 20% નો વધારો એટલે 20 પ્લસ લઈશું. એકવાર 20% નો ઘટાડો એટલે 20 માઇનસ લઈશું, પ્લસ. એકવાર 20% નો વધારો એટલે પ્લસ લઈશું, ઘટાડો એટલે માઇનસ લઈશું, ભાગ્યા શું થશે? 100 થશે. પ્લસ 20 માઇનસ 20 તો ઉડી જાય. એક મીંડી, બીજી મીંડી, 2 દુ 4. માઇનસ શું સૂચવે? ઘટાડો. કેટલા ટકા? 4%. હાલો, ચા પી લો, ત્યાં સુધી ટ્રાય કરો.
જીએસટી લગાડવામાં આવે ત્યારે ભાવ વધે, યાદ રાખજો. જો ભાવ વધતો ના હોત તો જીએસટી ના આંદોલન ન થયા. ટ્રાય કરો ત્યાં સુધી હું ચા પી લઉં છું. બરાબર. ચાલો. યસ યસ યસ. હવે હલો હલો. ભાઈ તમારા બધાના ફેવરેટ જયેશ સર હાજર છો અહીંયા? ચલો. ટેટાટ વાળા સાહેબ 6 વાગે કહી દે સાહેબ નો લેક્ચર છે, હવે છોડી દો. કોમેન્ટ થોડી લેટ પહોંચે ને પાછી 30 સેકન્ડ નો બોલો. બોલાવો ને દેખાડો. આવો છે. કેમ છો વિદ્યાર્થીઓ? 6 વાગ્યે આપણો લેક્ચર છે કે 6:30 વાગ્યા છે? આજે કદાચ થોડું ઘણું આમ તેમ થાય, કદાચ થોડુંક લેટ થશે. હો, કોઈ એકેડેમીમાં કોલ નહીં કરતા કે સાહેબ કઈ રીતના લેક્ચર લેટ થયો, ને આમ એક મીટિંગના કારણે કદાચ અડધો કલાક જેટલું લેટ થઈ શકે. એ બધું પછી આપણા લેક્ચરમાં. અત્યારે દાઈમા સાહેબ ગણિત ભણાવે છે, એને ખોટા ડિસ્ટર્બ નહીં કરવા આપણે. ચાલો, થેન્ક યુ. વાંધો ચાલો મળીએ. હાલો કાકા. ચાલો હાલો. હવે ભાઈ જયેશ સરના ફાધર ને બધા આવેલા હતા મુલાકાત માટે, એટલા માટે જરાક આપણે જે છે હવે જો આપણે હાલો ડિસ્કાઉન્ટ આલી દઈએ, જીએસટી લગાવી દઈએ. હાલો શું છે, હું આવ્યો તો જવાબ 82% ના આવે ભાઈ. હે
હવે જુઓ, તમે પણ ક્યારેક આવી શકો ફેમિલી સાથે અહીંયા સ્ટુડિયોની વિઝિટ માટે. તમે ગાંધીનગર આવો ને ક્યારેક તો આવવાનું અહીંયા. વી આર ફેમિલી ભાઈ. હવે જુઓ ભાઈ, એક મોબાઈલની ખરીદી ઉપર ધારો કે તમે 100 રૂપિયાનો મોબાઈલ ખરીદો છો, એના ઉપર 30% જીએસટી લગાડવામાં આવે છે. 30% જીએસટી લગાડો એટલે 100 વાળી વસ્તુ 130 ની બની જાય. ઓકે. ત્યારબાદ બિલ બનાવતા સમયે દુકાનદાર તમને 40% નું વળતર આપે છે. હવે 40% જે વળતર છે કોના ઉપર ગણાય? તો 130 ની વસ્તુ છે એના 40%. 2 મીંડા ઉડી જાય, 13 ચોક 52, એટલે 40% લેખે 52 રૂપિયા કપાય આમાં. 130 માંથી 52 કાઢો તો લગભગ 30 કાઢો એટલે 100, અને બીજા દોસ્તો 22 કાઢો એટલે 78 જેવું થઈ જાય. એટલે તમે જીએસટી લગાવીને ડિસ્કાઉન્ટ આલ્યું તો ક્યાંક ને ક્યાંક 100 રૂપિયાની વસ્તુના તમને 78 મળ્યા, એટલે 22% ડિસ્કાઉન્ટ મળેલ છે. રેડી? અરે દોસ્ત, શિવાની ડોડિયા, જીએસટી લાગે ને, જીએસટી એટલે ભાવ વધે છે. જીએસટી એટલે ટેક્સ કહેવાય. હા હા, કરાવ બધાથી જ કરાવ લ્યા, મોજ કરો ને ભાઈ. જીએસટી એટલે ભાવ વધે, ટેક્સ કહેવાય, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને જીએસટી માટે ભાવ ઘટતો હતો યાર, તો પછી આંદોલન થોડા થયા હોત કે ભાઈ ના વધારી જ દો, વધ્યો એટલે આંદોલન થયા હતા. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, યસ. હવે ધારો કે મૂકી 100 છે, એક વાર, બે વાર. હવે જો સાહેબ, 30% જીએસટી લાગે તો 100 હોય તો 130 ની વસ્તુ થઈ જાય. હવે બિલ બનાવતા 40 નું ડિસ્કાઉન્ટ આપો તો 100 હોય તો 60 નું થઈ જાય. 1 2 3 4, 1 2 3 4, 13 છંગ 78. 100 વાળી વસ્તુના 78 થાય તો ઘટ્યા કહેવાય. કેટલા ઘટ્યા? 22. કેટલું કહેવાય? 22%. અને કાંઈ ખબર ના પડે તો ઓલી A પ્લસ B પ્લસ, જો કાંઈ ખબર ના પડે તો મૂકીને યાદ કરવાનું હો. આ તો ઓલી રીતે કહી દો, જીએસટી લાગી એટલે 30 પ્લસ થયા, ડિસ્કાઉન્ટ આલ્યું એટલે 40 ઘટ્યા, વત્તા ગુણાકારમાં 30 પ્લસ થયા અને 40 ઘટ્યા, અને ભાગ્યા શું થાય? 100 થાય. 0 0 0 0 ઉડી જાય. 30 માંથી 40 જાય તો -10. 3 ચોક 12, પણ કેવા માઇનસ -12, એટલે -22. 22 શું સૂચવે? અરે માઇનસ શું સૂચવે? ઘટાડો. હા સર, મેં 13 ચોક કર્યા હતા માટે. હા હા, જો જિગીસા પરમાર, યાર દર વખતે તમારો એક જ કમેન્ટ હોય છે, સાહેબ ફરીથી સમજાવો ને. હું કોઈ પણ દાખલો હોય ને એના જેવા સેમ ટુ સેમ 2 દાખલા લઉં છું એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવી જ જાય યાર. ના આઈડિયા આવે તો એકવાર આપણે ઘરે રિવિઝન કરી લેવાનું, છતાંય ખબર ના પડે ને તો બીજા લેક્ચરમાં કહેવાનું, સાહેબ ઓલામ ખબર નથી પડી, સમજાઈ દઈશ. થોડું કેટલું કોઓપરેટ કરજો યાર. ડન, જેથી આપણે મેક્સિમમ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી શકીએ, બીજું કાંઈ નહીં. અલ્લા યાર, જલપા પટેલ ભાઈ, તમે મને સિમ્પલ વસ્તુ તમે સમજો ખાલી. તમે વસ્તુની કિંમત કેટલી ધારી? હો. ખરેખર કિંમત કેટલી ધારી? 100. વધારો ઘટાડો જે પણ કર્યું, ફાઇનલ વેચાણી કેટલામાં? 78 માં. તમને વધારે રૂપિયા મળ્યા કે ઓછા રૂપિયા મળ્યા? 100 કરતા ઓછા મળ્યા મતલબ ઘટાડો કહેવાય, 100 કરતા વધારે મળ્યા હોય તો વધારો કહેવાય યાર. હાય કઈ નહીં લ્યો, હજુ ઉભા રહો, ટેન્શન ના લો, હજુ 2 3 દાખલા આપણે તમને કરી આપું છું. ચાલો.
ચાલો હવે જો વળતર એટલે ડિસ્કાઉન્ટ યાર. તમે આ ઇંગ્લિશના જમાનામાં છે ને ગુજરાતી ભૂલી ગયા છો. ડિસ્કાઉન્ટ ને ગુજરાતીમાં વળતર કહેવાય. ઓકે ચલો હવે જુઓ. હજુ હું તમને 2-3 દાખલા કરાવું, જવા દો હાલો, એટલે તમને વધારે ખબર પડે. હાલો કાંઈ વાંધો નહીં, મોજ કરો ભાઈ, મોજ કરો. હાલો 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 અહીંયા ધ્યાન આપો બધા. કઈ વાંધો નહીં, ટેન્શન નહીં લેવાનું હો ભાઈ. હવે દૂર થાય એમ તો અક્ષરધામથી તો, પણ આવજો, કોલ કરજો, બરાબર? ચાલો વાંધો નહીં, બધી જ મેથડ એકવાર સમજાવું છું. ચલો બધા અહીંયા ધ્યાન આપજો. અહીંયા દાખલો અધૂરો છે. તો વેપારીને કેટલા ટકા નફો થાય અથવા ફાયદો થાય? હવે એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવીને છાપે છે. હવે તમારો માલ કેટલા રૂપિયાનો છે તમને ખબર નથી, પણ આપણે એક વસ્તુ વિચારી શકીએ, સાહેબ 40% ચડાવીએ છીએ, મતલબ 100 રૂપિયા વાળી વસ્તુ હોય તો 40 ચડાવીએ તો થાય કેટલાની? 140. ઓકે, અને 25% વળતર આપે છે. તો હવે જે વળતર ગણાય ને એ આના ઉપર ગણાય, 140 ઉપર. અને 140 ના 25%, મેં કાલે તમને ટકા ઓછા શીખવાડ્યું હતું. 25% એટલે ચોથો ભાગ થાય. 140 નો ચોથો ભાગ કયો થાય દોસ્તો? કોઈ એવું ના કહેતા ભાગ્યા 4 કેમ કર્યા? હા, 140 ના 25%, 25% એટલે ચોથો ભાગ થાય. 140 નો ચોથો ભાગ એટલે અડધા ના અડધા. 140 ના અડધા 70 ના અડધા 35. તો હવે વળતર તમે આલો છો, વળતર એ ડિસ્કાઉન્ટ. 140 છાપીને 35 નું ડિસ્કાઉન્ટ આપો તો ગ્રાહક તમને 105 આપીને જાય કે ના જાય? હવે જો તમારી વસ્તુ હતી કેટલાની? 100 રૂપિયાની. બની કેટલાની? 105 ની. 100 રૂપિયા વાળી વસ્તુ 105 ની બની, એનો મતલબ કેટલું વધારે? 5% વધારે. 100 વાળી વસ્તુ વધીને ડિસ્કાઉન્ટ આલે તો હજુ 5 વધેલી છે, તો તમને શું થાય? 5% નફો થાય. શું થાય? 5% નફો થાય. હજુ ઉભા રહો લ્યા. મૂકી, ધારો કે મૂકી 100 છે. એક વાર, બે વાર, હવે જો સાહેબ, એક વેપારી પડતર કિંમત ઉપર 40% ચડાવીને કિંમત છાપે છે. ચડાવીને છાપે એટલે વધારે છે. ચાલો હવે જો, ચલો 40% ચડાવીને છાપો એટલે 100 રૂપિયાના 140 થઈ જાય. પછી 25% વળતર આપો એટલે 100 રૂપિયાના કેટલા થઈ જાય? 75 થઈ જાય. હવે જો સાહેબ 0 0 0 0 ઉડી જાય. ચલો અહીંયા આપણે કામ કરીએ, 25 તરી 75 થાય ને 25 ચોક 100 થાય. 4 તરી 12 થાય ને 4 25, 35 તરી 105 થાય. એટલે કે 100 મૂકી ધારીને તો 105 માં ગઈ, એટલે 5% હજુ વધુ મળ્યા છે. 5% હજુ વધુ મળ્યા છે. હવે ખબર પડવી જોઈએ પ્લીઝ યાર. ચાલો પછી જુઓ, પછી હું સાહેબ ઉભા રહો. ઓલું A પ્લસ B પ્લસ AB ભાગ્યા 100.
ચલો એ એટલે કેટલું થાય ભાઈ? કેટલા ટકા? 40% ચડાવ્યા છે. પછી વળતર આલ્યું 25 માઇનસ કર્યા વત્તા 40 ચડાયા અને પછી માઇનસ કર્યા ભાગ્યા 100. 40 માંથી 25 જાય તો વધે કેટલું? 15. 25 ચોક 100 થાય, 4 દાન 40 થાય, પણ 10 કેવું આવશે? માઇનસ. તો 15 આવે કેટલું? 5. 5 પ્લસ આવ્યું, પ્લસ એટલે વધારો સૂચવે, માઇનસ આવ્યો તો ઘટાડો સૂચવે. કેટલા ટકા? 5%. હવે ખબર પડી લ્યા? હવે તો ખબર પડવી જોઈએ દોસ્તો, હવે તો ખબર પડવી જોઈએ. યસ, તો વાંધો નહીં. ચાલો ટ્રાય કરો, ટ્રાય કરો, ટ્રાય. બધા ટ્રાય કરો. હાલો, ટ્રાય કરો, ટ્રાય. શું આવશે જવાબ? કઈ મેથડમાં નીરજ કિશોરી? હવે જો હવે જો સાહેબ, 100 રૂપિયાની ધારો કે આપણી વસ્તુ છે, 25% વધારીને છાપો છો, તો 100 વાળી વસ્તુ ઉપર 25% વધારો તો 125 છાપ્યા હોય કે? 10% વળતર આપો છો. હવે 10% કોના ગણાય? તો 125 ના 10%. 125 ના 10% એટલે 12.5. 125 માંથી 12.5 તમે ડિસ્કાઉન્ટ આલો તો 112.5 માં જાય. બાદબાકી કરતા આવડવું જોઈએ. ગમે એમ જોવા જઈએ. આ કોણ છે -12.5 વાળો? શિવાની ડોડિયા. તમારી મૂળ વસ્તુ તો 100 ની હતી, આ તો તમે એટલા છાપ્યા હતા. આપણે આના ઉપર જ જોવાનું. વસ્તુ કેટલાની છે? 100 ની છે. તમે વધારીને ડિસ્કાઉન્ટ આલ્યું તો એ 100 ના તમને મળ્યા કેટલા છે? 112.5. એનો મતલબ હજુ 12.5% નફો તમને મળ્યો છે. પ્રેમથી કહું છું દોસ્તો કે જો તમે 100 કરતા વધારે જવાબ મળે તો નફો જોઈને 100 કરતા ઓછો હોય તો જ ખોટ હોય. કેમ કિંમત આપણે ટકા પ્રમાણે 100 ધારીએ છીએ. કેટલી ધારીએ છીએ? 100 ધારીએ છીએ. ચલો, આમાં માની લો ખબર ના પડી તો મૂકી વાપરી દેવાની. એવરગ્રીન છે, મૂકી એવરગ્રીન છે, મોજ આવે મૂકીમાં. ધારો કે તમારી મૂળ કિંમત 100 છે, એક વાર વધ્યા ને એક વાર ઘટ્યા, જોઈએ કેટલા મળ્યા. 25% વધાર્યા એટલે 100 વાળી વસ્તુમાં 125 થઈ ગયા. 10% ઘટાડ્યા એટલે 100 વાળી વસ્તુમાં 90 થઈ ગયા. $11.25 ના આવે. ભડાણીયા અમિતભાઈ થોડુંક સમજો. હા, આ 125 ના 10% 12.5 થાય. 125 માંથી 12.5 કાઢો ને તો 112.5 આવે દોસ્ત. અહીંયા તમે આ રીતે કર્યું હશે એટલે તમે કન્ફ્યુઝ થયા હશો, પણ વાંધો નહીં. હાલો, 1 મીંડું 2 મીંડું 1 મીંડું 2 મીંડું 25 25 અને 25 ચોક હે ને? હા, આવું છે ને દોસ્ત. હવે જો 9 ચોક 36 360. અરે સોરી, 4 ક્યાં 5 છે? સોરી. ચલો, 2 દુ 4, અહીંયા 45 દુ 90. ડન.
45 पंचू કેટલા થાય? 4 पंचू 20, 200, 5 5 25, 225. અને 225 ના અડધા કેટલા થાય? 200 ના અડધા 100, 25 ના અડધા 12.5, 112.5. હા, હવે જો ચાલો હવે જો હવે આ રીતે ગણતરી ના ફાવતી હોય તો જો ગણતરી બીજી રીતે કરવાનો. તમને જેમ મજા આવે ને એમ આપણે કરવાનું થાય છે. ટેન્શન નહીં લેવાનું. ચાલો ભાઈ આટલું સ્ટેપ મૂકતા આટલું ભાઈ બરાબર છે, નેટ નથી ગયું. આટલું સ્ટેપ મૂકતા તો આવડે બધાને. હવે જુઓ સાહેબ 1 2 અને 3 મીંડા ગયા, 1 2 અને 3 મીંડા ગયા. ઓકે, હવે કાંઈ નથી કરવું. 125 ગુણ્યા 9 કરો. 9 પંચુ 45 વધી આવે 4. 9 દુ 18 ને 4 22 નો બગડો વધી આવે 2. 9 એકા 9 ને 2 11. તમે આ રીતે લાયા છો પણ છેદમાં 10 હતો. 10 તો એક જ પોઈન્ટ કપાય. 100 વાળી વસ્તુ 112.5 જઈ એટલે 12.5% શું થયું? નફો. ગણતરી થોડી કટપટી હતી, બાકી દાખલીમાં કઈ હતું નહીં. દાખલામાં કઈ હતું નહીં. ચલો હવે જો દોસ્તો ચલો તો આપણે 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખ્યા. કઈ 3 હું એકવાર લખું છું પછી આગળ જઈએ. 1% વધારો. ટકા વધારો ઇઝ નોટ ઇક્વલ ટકા ઘટાડો. પણ કન્ફ્યુઝ ના થવું હોય તો જ્યારે ટકા વધારો આપણને પૂછે ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, તફાવત ગુણ્યા 100 અને છેદમાં કઈ સંખ્યા વધારો હોય તો નીચે નાની સંખ્યા. બીજું ટકા ઘટાડો. તો ટકા ઘટાડો એટલે તફાવત ગુણ્યા 100. નીચે કઈ સંખ્યા આવે? મોટી સંખ્યા. કઈ સંખ્યા આવે? મોટી સંખ્યા. ઓકે, સરસ. લ્યો. હા, અને છેલ્લું આપણે જોયું મૂકી ગુણ્યા ડેશ બરાબર વેકી. ચલો હવે જોજો, જ્યારે ક્રમિક વધારો ઘટાડો થતો હોય ત્યારે હંમેશા મૂકી વાળી મેથડ વપરાય. પણ હું યાદ જ રખાઈ લઉં છું મિત્રો, વળતર એટલે કે ડિસ્કાઉન્ટ ની વાત ચાલતી હોય ત્યારે મૂકી વપરાય. વસ્તી વાળા દાખલા હોય, વસ્તી વાળા દાખલાની અંદર પણ દોસ્તો મૂકી વાપરી શકાય. વસ્તી વાળા દાખલામાં મૂકી વાપરી શકાય. પછી મશીનની કિંમતમાં વધારો ઘટાડો થતો હોય, લઉં એક્ઝામ્પલ, ચિંતા ના કરતા. પછી ચૂંટણી વાળા દાખલાની અંદર ક્રમિક વધારો ઘટાડો થતો હોય, ચૂંટણી વાળા દાખલા. પછી બાકીના માંથી આવું થાય છે, બાકીના માંથી આવું થાય છે, વધેલા માંથી આવું થાય છે. આ એક ક્રમિક કહેવાય. આ પણ કેવું કહેવાય? ક્રમિક કહેવાય. બધાની અંદર શું વાપરી શકાય? મૂકી વાળું ફોર્મ્યુલા વાપરી શકાય. અને આ 3 સિવાય ટકાવારી હોય કે નફો ખોટ હોય, ચોથું કોઈ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું થતું નથી. આ 3 ની બહારનો જો કોઈ દાખલો હોય તો એક જ નિયમ આપણો. આ 3 ની બહારનો જો કોઈ દાખલો હોય તો નિયમ એક જ આપણો કે સાહેબ ટકાને વેલ્યુ જોડે સરખાવી દેવાના. જેના ટકા આલ્યા હોય એને કોની જોડે સરખાવી દેવાના? કિંમત જોડે. કાં તો જેની કિંમત આપી હોય એને કોની જોડે સરખાવી દેવાના? ટકા જોડે. બસ, બીજો કોઈ ધંધો કરવાનો થતો નથી. તો યાદ રાખજો દોસ્તો,
શું યાદ રાખીએ સાહેબ કે કાં તો ટકા વધારો પૂછે, કાં તો ટકા ઘટાડો પૂછે, કાં તો ક્રમિક વધારો ઘટાડો પૂછે તો મૂકી વાળું વાપરી દેવાનું, અને આમાંથી કશું ના હોય તો પ્રેમથી ટકાને કોની હારે હરખાવાના, કિંમત હારે, અથવા કિંમતને કોની હારે હરખાવાના, ટકા. બરાબર? કઈ રીતે સમજાવું છું, ટેન્શન ના લો. કઈ રીતે સમજાવું? ટકાને કિંમત હારે કઈ રીતે સરખાવાના સાહેબ, એ તો કયો અમને. કહું હળવા દે પડી, હળવા. ચલો જો બધા અહીંયા ધ્યાન આપજો. સર ઉપર નીચે જીરો કઈ રીતે ઉડે? જિગીસા પરમાર, આપણો સબ્જેક્ટ કયો છે મને એટલું કહી દો ટેટટાટમાં. તમારો સબ્જેક્ટ મુખ્ય વિષય કયો છે? ચલો ચલો મને એવું લાગી રહ્યું છે કે મારે સ્પેશિયલ એક લેક્ચર તમારો છેદ ઉડાડવાનો રાખવો પડશે. હે ના, એવું નહીં, ના પણ આવડે એવું ટેન્શન નહીં લેવાનું દોસ્તો, પણ મને ખબર પડે કે લેક્ચર રાખવો કે ન રાખવો. જો આ 450 હોય અને આ 30 હોય દોસ્તો, બરાબર? તો આ 0 0 કેમ ઉડે, એવો જ પ્રશ્ન છે ને તમારો. હવે હવે 1 0 એટલે ગુણ્યા 10 થયેલું કહેવાય, અને આ 3 ગુણ્યા 10 છે. 10 10 ઉડી જાય એટલે 45 ગુણ્યા 45 ના છેદમાં 3 આવે, અને 15 તરી 45 થાય સીધું કેટલું થઈ જાય? 15 થઈ જાય. ઓકે, હવે જુઓ 405 ના છેદમાં 30 હોત ને તો આ 40 ગુણ્યા 10 ના કહેવાય. વચ્ચે વાળો જીરો અહીંયા ઉડે નહીં હો. છેલ્લે 1 0 હોય, છેલ્લે 1 0 હોય તો જ ઉડે. વચ્ચે વચ્ચે જીરો ઉડે ને, ધ્યાન રાખજો. વિચારીશું એનું પણ, ચલો એક લેક્ચરનું છેદનું. અત્યારે અહીંયા ધ્યાન આપીએ, કેમ કે એ બેન પાસે જતા રહ્યા, હવે કમેન્ટ નહીં કરે હાલ. જો હે એ પછી વચ્ચે પાછું અડધો કલાક પછી કમેન્ટ કરશે એટલે પાછું આપણે એમને સમજાવવું પડશે. ચાલો હવે જો, એક પુસ્તકમાં 50% પાના સફેદ છે. એક પુસ્તકમાં 50% પાના સફેદ છે અને 40% પાના લીલા છે. બાકી વધેલા 150 પાના પીળા છે, તો લીલા રંગના પાના કેટલા હશે? હવે જો આની અંદર ક્યાં એવું કીધું છે કે કેટલા ટકાનો વધારો? અચ્છા, હવે આવ્યો મેસેજ. જીગી સાહેબ થોડોક જલ્દી મેસેજ કરો યાર. એસએસ છે ને તો વાંધો નહીં, તો છેદ ઉડાડતા ના ફાવે તો ચાલશે, હું શીખવી દઈશ. બાકી ગણિત વિષય હોત ને તો તમારે ખાસ શીખવું પડે, કેમ કે આપણે શિક્ષક બનવાના. હા વાંધો નહીં, આપણે એક લેક્ચર લઈ લઈશું, ચિંતા ના કરતા હો. ચલો હવે જુઓ સાહેબ, આની અંદર ના તો મને ટકા વધારો કીધું છે, ના તો મને ટકા ઘટાડો કીધું છે, કે ના તો પછી મને ક્રમિક આપ્યું છે. હા હવે જો તો ટકાને વેલ્યુ જોડે સરખાવો, ટકા પ્રમાણે વહીવટ કરો. ટકા પ્રમાણે કોઈ પણ વસ્તુ ટોટલ આખે આખી 100% હશે, તો અહીંયા આપણું પુસ્તક પણ આખે આખું કેટલા ટકાનું હોય? 100%. આ આખે આખું 100% એટલે આખે આખું પુસ્તક કેટલું હોય? 100%નું હોય. હવે જુઓ, આ 100% માંથી 50% પાના કેવા પાના? 50% પાના કેવા છે? સફેદ છે.
ચલો હવે જો 40% પાના લીલા છે. ચલો ઓકે, વાંધો નહીં. હવે ચલો જિગીસા બેન જવાબ આપશે આમાં. જિગીસા પરમાર વિશાલ. ચલો અલા 100% માંથી 50% પાના સફેદ, 40% પાના લીલા, તો વધ્યા કેટલા? 10%. કેમ 10% વધ્યા? 10% ચોથી આવ્યું એમ ના કહેતા. 100 માંથી 50 ને 40 90 તો વધ્યું કેટલું? 10. 10% પાના કેવા હોય? કયો કલર બાકી રહ્યો? સફેદ, લીલો અને પીળો. તો 10% પાના પીળા રંગના હોય. કયા રંગના હોય? પીળા. ઓકે, હવે જો સાહેબ મને આ વેલ્યુ આપી હતી, ટકાને વેલ્યુ જોડે સરખાવી છે. 150 પાના કેવા હતા? પીળા. તો 150 વેલ્યુ પીળાની આપી છે સાહેબ. ટકા પ્રમાણે પીળા 10% છે. આ 10%ની વેલ્યુ કેટલી આપી છે? 150. તો પૂરેપૂરું પુસ્તક પૂછ્યું? ના, મને લીલા રંગના પૂછ્યા. લીલા રંગના કેટલા હતા? ખાલી 40% હતા. તો 40%ની વેલ્યુ કેટલી? બસ આવી ટકા પ્રમાણે સેટિંગ કરીને રકમ હરખાઈ દેવાનું. 150 ગુણ્યા 40 છેદમાં 10. 0 0 ઉડી જાય. 15 ચોક 60 ને 1 મીંડું 600. તો લીલા રંગના પાના કેટલા હોય? 600 હોય. હજુ એક આવો દાખલો આપું, ટ્રાય કરો. ટકાને વેલ્યુ જોડે સરખાવો. જોઈ લેવાની આ વેલ્યુ મને કોની આલી છે, એનો ટકો પકડી લાવવાનો ને એ ટકાને વેલ્યુ જોડે સરખાઈ દેવાનું, જેનું શોધવાનું હોય એ કહી દે. ચલો વાંધો નહીં. હજુ ચાલો હવે જુઓ, રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘર ભાડું, 10% મનોરંજન અને 10% વાહન ખર્ચ કરે છે. હવે જો મહિનાના અંતે એની બચત 1500 રૂપિયા હોય તો એનો પગાર કેટલો હોય? હવે મને રૂપિયા કયા આલ્યા? બચત આલી. રૂપિયા કયા આલ્યા? બચત આપી. તો ટકા પ્રમાણે બચત લાવો. 100% એની આવક હોય. એની આવક કેટલી હોય? 100% હોય. ચલો એમાંથી ભાઈ શું કરે છે? 40% નું ખાવાનું ખાઈ જાય છે, 40% ખોરાક પાછળ ખર્ચે છે. ચલો 20% ઘર ભાડું ભરે છે, 20% શું કરે છે? ભાડું ભરે છે ભાઈ, ઘર ભાડું. ચલો 10% શું કરે છે? 10% મનોરંજન પાછળ ખર્ચ કરે છે. 10% શું કરે છે? મનોરંજન પાછળ ખર્ચ કરે છે. અને 10% શું કરે છે? વાહન ખર્ચ કરે છે. 10% શું કરે છે? વાહન ખર્ચ કરે છે. એનો મતલબ પેટ્રોલ પુરાવે છે. તો બચ્યા કેટલા હોય? 40 ને 20 60 ને 10 70 ને 10 80 80% ખર્ચો કરી નાખ્યો. 80% શું કર્યો? ખર્ચ કર્યો. સાહેબ 40 ને 20 60 ને 10 80% ખર્ચ કર્યો. બચાયા કેટલા હોય? 20%. 20%ની વેલ્યુ મને આપી હતી ભાઈ. 20%ની વેલ્યુ મને કેટલી આલી? 1500. તો મને પૂછ્યું છે પગાર કેટલો હોય? પગાર તો પૂરેપૂરો હોય 100% હોય.
તો પગાર તો પૂરેપૂરો હોય 100% કેટલો હોય? 1500 ગુણ્યા 100 છેદમાં આવે 20. 20 પંચું 100 થાય ને 15 પંચું 75 એટલે 0075. ચાલો ટકાને વેલ્યુ જોડે કેમ સરખાવવાનું હવે ખબર પડી દોસ્ત? યસ યસ યસ. ચલો સમજી વિચારીને જવાબ આપજો, સમજી વિચારીને. હાલો મને ખબર નહીં હોય સૃષ્ટિ સેવક એ બાબતે. હો એવું છે, કાંઈ વાંધો નહીં. નિહાલ રાજેશ કુમાર દવે. ચાલો ફટાફટ. ચાલો હવે જો એક વ્યક્તિ પોતાની આવકના 60% ખર્ચ કરે છે અને દર મહિને 12,000 બચાવે છે. અલા 60% ખર્ચ કરતો હોય તો બચાવતો કેટલા હોય બોલો સાહેબ? 60% ખર્ચ કરે તો બચાવતો હોય 40% ને એ બચત મને આલી છે 12,000 રૂપિયા. અને મને પૂછ્યું છે ખર્ચ કેટલો હોય, તો ખર્ચ તો 60% હોય. આ બચત 40% છે. અરે સોરી, 60% ખર્ચ હોય, 100% માંથી 40% બચત હોય. તો 12,000 ગુણ્યા 60 અને છેદમાં આવે 40. 0 0 જાય 4, 4 તરી 12 એટલે 300. 3 છંગ 18 એટલે 18,000 રૂપિયા આવે. ભાઈ કેટલા લોકોને 18,000 આવ્યો? યસ યસ યસ. વાહ, ચલો વાહ. પણ 18,000 આપણો સાચો જવાબ નથી. 18,000 આપણો સાચો જવાબ નથી. ચલો 1 મિનિટ. ચાલો હવે જુઓ. અલા આ મને જે આલ્યું છે આ દર મહિને આલ્યું છે. દર મહિને બચત આલી હોય તો આ દર મહિને મને ખર્ચો મળે. મને પૂછ્યું વાર્ષિક ખર્ચો કેટલો? અલા મહિનાના ભૂરો 18,000 ખર્ચા કરે છે તો વરસમાં 12 મહિના હોય, 12 મહિને ગુણવું પડે. મહિને 18,000 નો ખર્ચો કરે તો 12 મહિનાનો ખર્ચો કેટલો કરે લ્યા? 18 18 18 18 આખા વરસનો ખર્ચો પૂછ્યો છે. 2,16,000. કેમ 12 ગુણ્યા કર્યું? આ બચત માસે એટલે મહિને હતી. પૂછી છે મને વાર્ષિક. કઈ પૂછી? વાર્ષિક. કશું અઘરું નિશા વડોલિયા. તમારા મગજનો વહેમ છે. મગજમાં એવું લાખો સાહેબ આ હરખાવાનું થોડું અઘરું છે. કાંઈ અઘરું નહીં. આનથી ઈઝી કાંઈ ના હોય. હે? હા. ચાલો
હવે જો ચલો વધારો ઘટાડો તો આપણે જોઈ લીધું હતું. હવે જો ટૂંકમાં કિંમત ને વસ્તુને કિંમત જોડે કેમ સરખાવવું, બરાબર, એ તમને ખાસ ખબર હોવી જોઈએ. મારો કહેવાનો મતલબ એટલો હતો. હવે જો બીજું ટકાને વેલ્યુ જોડે સરખાવવાનું ઉદાહરણ તમને આપું, એક તમને વધારે મજા આવે. લ્યો, ભાઈ દાખલો સ્ક્રીન ઉપર નહીં જતો હોય, તમે એકવાર એવું લાગે ડબલ ટેપ કરો. જલ્પા પટેલ, તમારી સ્ક્રીન ઝૂમ ઇન થઈ ગઈ છે, ઝૂમ આઉટ કરો, આમ ડબલ ક્લિક કરો. કોઈ એક સંખ્યાના 42% અને 51% નો તફાવત 81 હોય તો એ મૂળ સંખ્યા કઈ હોય? ચલો, તમને વેલ્યુ જે આપી છે, વેલ્યુ એ તમને શું આપ્યું છે? તફાવત આપ્યો છે. તમને જે વેલ્યુ આપી છે, વેલ્યુ એ શું આપ્યો છે? તફાવત તમને 81 આપ્યો છે. જે વેલ્યુ આપી છે એ તફાવત, તો આપણે ટકામાં તફાવત લાવો ને. એટલે 42% અને 51% નો ગેપ કેટલો થાય મારા ભાઈ? 42% અને 51% નો ગેપ કેટલો થાય? 9% થાય. ટકા પ્રમાણે તફાવત 9% છે, કિંમત પ્રમાણે 81 આલ્યો. તો મૂળ સંખ્યા તો હંમેશા 100% જ હોય દોસ્તો. મૂળ સંખ્યા હંમેશા કેટલી હોય? 100% જ હોય. તો 81 ગુણ્યા 100 અને છેદમાં આવે 9. 9 9 81, 9 ગુણ્યા 900 થાય દોસ્તો. 9 ગુણ્યા 100 શું થાય? 900 થાય. હજુ એક. ચલો 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 ભાઈ. યસ હિરલ, તમારી કમેન્ટ આવે છે. ચાલો ફટાફટ. ચાલો, અલા ભાઈ 115 માર્ક્સ થી નાપાસ થાય એનો મતલબ શું થાય? 115 માર્ક્સ થી નાપાસ થાય એનો મતલબ શું થાય? પાસ થવા જેટલા જોતા હોય એના કરતા એને 115 ઓછા આયા હોય. ભાઈ ઓછા આવે વધારે આવે તફાવત બતાવે. શું બતાવે? તફાવત. તમે જો
42% એ પાસ હતો હે ને, લાયો કેટલા ટકા? 38%. ટકા પ્રમાણે કેટલા ટકાથી નપાસ થયો કહેવાય લ્યા સાહેબ? 42% અને 38% વચ્ચેનો ગેપ કેટલો છે સાહેબ? તો 38 ને 42 વચ્ચેનો ગેપ 5% નો છે. 5% થી નપાસ થયો અને ગુણ આલ્યા 115. તો પરીક્ષા કુલ તો હોય 100% ની હોય ભાઈબંધ. 100 એ 100% ની વેલ્યુ કેટલી? 2300 જવાબ. 6% તો હિલાય. બાદ બાકી ભૂલ કરી સૃષ્ટિ સેવક. 42 ને 38 નો ગેપ 5% કહેવાય. 6% ના કે 230 કોણ લાવી લે? એ ભાઈ કિંજલ કેમ આમ કરો છો લ્યા? ઓકે ચાલો. હવે જો આ પરીક્ષાને લગતા એ લોકો કયા કેટલા પ્રકારના દાખલા કદાચ બનાવી શકે, પૂછી શકે અને પૂછવા હોય તો સમજજો. મારો જવાબ આવ્યો પણ મને એવું લાગ્યું કે એક્ઝામ વળી વળીને 200 ગુણની હશે. અલ્યા એ ભાઈ એવું કોઈ ના હોય. હવે જો ભાઈ તમે ખાલી મને એટલું કહો, હું તમને એમ કહું એ નામનો વ્યક્તિ કોઈ પરીક્ષામાં 15 ગુણથી નાપાસ થાય છે અને બી નામનો વ્યક્તિ એ જ પરીક્ષામાં પાસ થવા જરૂરી નિર્ધારિત ગુણ કરતા 10 ગુણ વધારે મેળવે છે. તમે ખાલી એટલું કહી દો એ અને બી એ મેળવેલા ગુણનો તફાવત કેટલો? બીજું મારે કાંઈ નથી જોતું. એ અને બી એ મેળવેલા ગુણનો તફાવત કેટલો? ખાલી મને એટલું કહી દો. હાલો ચલો હાલો ફટાફટ એટલું કહી દો ખાલી મને. હાલો પછી 5 કઈ વાંધો નહીં. હવે જો અહીંયા જો ઓકે વાંધો નહીં, હું બેહાર દઉં મગજમાં, ચિંતા ના કરો હો. ચલો સાહેબ ચલો એક કામ કરો, હું તમને તમારી ભાષામાં સમજાવું. જવા દે બધું. શ્રદ્ધાબેન બોલો કેટલા ગુણે પાસ રાખવું છે? તમે કહો કેટલા ગુણે પાસ રાખવું? ચાલો ધારો કે આ પરીક્ષામાં પાસ થવા માટે, ધારો કે આ પરીક્ષામાં પાસ થવા માટે 50 ગુણની જરૂર છે. કેટલા ગુણની? 50 ગુણની. બરાબર. ચલો સમજો. હવે જો એ નામના વ્યક્તિએ કેટલા ગુણ મેળવ્યા એ મને ખબર નથી. એ નામના વ્યક્તિએ કેટલા ગુણ મેળવ્યા એ મને ખબર નથી. બરાબર. મને એટલી ખબર છે કે આ સંખ્યા 15 ગુણથી નાપાસ થાય છે. આ વ્યક્તિ 15 ગુણથી નાપાસ જાહેર થાય છે. 15 ગુણથી નાપાસ થતું હોય એટલે 50 કરતા 15 ઓછા આયા હોય તો એવું કે યાર 15 ગુણથી રહી ગયો. આપણે કહીએ ને મેરિટમાં 2 ગુણથી રહી ગયો, એવું ક્યારે કહીએ? કાંઈ પાસ થવા જરૂરી લઘુત્તમ ગુણ કરતા આપણા 2 ઓછા આયા હોય ત્યારે. આ 15 ગુણથી રહી ગયો એનો મતલબ પાસ થવા જરૂરી લઘુત્તમ ગુણ કરતા 15 ગુણ ઓછા આયા હોય એટલે આયા કેટલા હોય? 35. એટલે એ નામનો વ્યક્તિ 35 લાવ્યો છે. સમજો આટલું ક્લિયર? 35 લાવે તો જ કહેવાય 15 ગુણથી રહી ગયો છે. ઓકે. બી કે મારે તો મેરિટ કરતા ભાઈને વધારે છે 10 હો. પાસ થવા જરૂરી લઘુત્તમ ગુણ કરતા મારા 10 વધુ છે.
હવે પાસ થવા જરૂરી ગુણ 50 હતા, 50 કરતા 10 વધુ લાયો હોય, લાયો કેટલા હોય? 60 ગુણ લાયો હોય. આ કોના ગુણ કહેવાય? બી ના ગુણ કહેવાય. અને આને કહેવાય 10 વધારે લાયો છે. એનો મતલબ જે 15 ગુણથી નપાસ થયો તે 35 લાયો હતો, જે 10 વધુ લાયો 60 લાયો છે. 60 ને 35 વચ્ચેનો ગેપ કેટલો કહેવાય? 25 ગુણ. એટલે મારો કહેવાનો મતલબ, મોરલ ઓફ ધ સ્ટોરી એટલી છે દોસ્તો, કે જ્યારે જ્યારે ઓપોઝિટ ડિરેક્શન આપી હોય નાપાસ થાય, વધારે મેળવે છે. જ્યારે જ્યારે ઓપોઝિટ ડિરેક્શન આપી હોય ત્યારે તફાવત પણ સરવાળા જેટલો થાય. ત્યારે તફાવત પણ સરવાળા જેટલો થાય. એનો મતલબ સાહેબ 15 ગુણથી નાપાસ ને 10 ગુણ વધારે, 15 ને 10 કેટલું થાય? 25. એટલે અહીંયા દોસ્તો કેટલું થશે? 25 થશે. અહીંયા કેટલું થાય? 25 થાય. ના શ્રદ્ધા પટેલ, તમે કયો મને, તમે કયો, બોલો કેટલા ગુણે પાસ કરું છું? હું તમને એ જ સમજાવવા માંગુ છું. અહીંયા ગુણ તમને નથી આલ્યા, આ તમને તફાવત આપ્યો છે. હું તમને તફાવત સમજાવવા માટે મેં 50 ધાર્યા છે. ભારતી ચૌહાણ 50 ગુણમાંથી 60 ગુણ વધુ નહીં. એટલે આ પરીક્ષા 50 ગુણની નથી. પરીક્ષામાં પાસ થવા 50 ગુણ જોઈએ. તમે 200 ગુણનું પેપર હોય ને 50 મેરિટ પાસ હોય, 50 ગુણનું પેપર થઈ જાય યાર. હું શું બોલ્યો સમજો યાર. ચલો બોલો કેટલા ગુણે પાસ કરું? ભારતી બોલો, હાલો તમે કયો એટલા ગુણે પાસ કરીએ. આ મેં મારા ઘરનું ધાર્યું છે. ચલો હું એક કામ કરું, 100 પાસ, 100 ગુણે પાસ જરૂરી. 100 ગુણ પાસ થવા જરૂરી. પરીક્ષા આપણી કેટલી હોય મિત્રો? 100 કરતા વધારની હશે, ખબર નહીં કેટલાની છે. હારવાની જરૂર છે જ નહીં. હું સાબિતી આપું છું કેમ સરવાળો થાય છે લ્યા. ચલો ભાઈ 15 ગુણથી નપાસ થયો લાયો કેટલા હોય? 85. 10 ગુણ વધુ લાયો કેટલા હોય? 110. કાંઈ ફરક ન પડે. તફાવત કેટલા હોય? 25 જ આવે. જો એનો મતલબ જો તમે અલગ અલગ ધારો તો આ બદલાય, પણ તફાવત બદલાશે નહીં. 25 જ આવશે. મને તફાવત આપેલો છે. શું આપેલો છે? તફાવત. હજુ ઉભા રહો. આ કેવું છે તમને કહું. જો ભાઈ હું સમજાવવા માંગુ તમને કહું. કોઈ વ્યક્તિ 10 મિનિટ મોડો પડે છે અને બીજો વ્યક્તિ 15 મિનિટ મોડો પડે અને 10 મિનિટ વહેલા પહોંચી જાય છે. જોજો હવે ઉભા રહો. અહીંયા બધા ધ્યાન આપો લ્યા, સમજો. હવે અહીંયા ધ્યાન આપજો. માની લો ભાઈ તમે 10:30 વાગે તમારો ટાઈમ છે ઓફિસનો. સમજો જે કહેવા માંગુ છું. આ તમારો નિર્ધારિત સમય કહેવાય. ઓફિસ તમારે આટલા વાગે પહોંચવાનું છે. મને સમજાવ દેશો હવે ભાઈ કે બંધ કરી દઉં? ભાઈ હું તમને તમારા ટેટ ટાટના સિલેબસ કરતા એક અપર લેવલ સુધી સમજાવવાનો ટ્રાય કરું છું. જો તમારે ના સમજવું હોય ને તો ચોપડી ખાલી ભણીને પૂરી કરી દઉં ભાઈ. 15 થી 20 લેક્ચરમાં પતી જાય, કશું જ વાર ન લાગે. તો હું તમને એક એડવાન્સ લેવલનું ભણાવવાનો ટ્રાય કરું છું. ફ્યુચરમાં તમે શિક્ષકો બનવાના છો દોસ્તો. ઓકે, તો તમને સ્ટુડન્ટ ગમે તેવો પ્રશ્ન પૂછે, તમને આવડતું હોવું જોઈએ, બરાબર. પણ તમને જો ના મજા આવતી હોય તો આપણે પછી ચોપડીનું જ ભણાવીએ. ચોપડીમાં આટલા લેવલ સુધી ટકાવારી આલ્યું નથી. એક જ ચેપ્ટર માપન આપ્યું, બધું આલી દીધું છે. એટલે થોડીક શાંતિ રાખો દોસ્તો, કઈક મજા આવે યાર. અને તમે શિક્ષકો છો યાર. શિક્ષકો બી પોઝિટિવ, હંમેશા મેન્ટલી પ્રિપેર હોય. કાંઈ વાંધો નહીં, તોડી લઈશું, ગમે તે થાય. હાલો પેલા હિંમત હારી જાય. સાહેબ મને અઘરું લાગે, સાહેબ મને ખીચડી થાય છે, સાહેબ આ તો બહુ તકલીફ પાડું છે, સાહેબ આ તો મને નહીં આવડે. તમે ટેટ ટાટના જૂના વિદ્યાર્થીને પૂછજો ભાઈ કે ટેટ ટાટની બેચમાં જોડાયેલા સીસીમાં ભૂકા કાઢ્યા છે. આપણે એ લેવલનું ગણિત ભણાવ્યું છે યાર, બરાબર. હું તમને અને તકલીફ બીજી કઈ નહીં, પતાવી દઉં પછી તમે એમ કહો સાહેબ ખબર ચાલે. હજુ સમજાવવાનું ચાલુ હોય ને ત્યાં તમારી કમેન્ટ આવી જાય, સાહેબ આમાં ન ખબર પડી, સાહેબ આમાં આવું થયું. એમાં પછી સામેવાળાનો મોરલ ડાઉન થાય, એમ થાય રહેવા દો. પછી મને કઈક અઘરી વસ્તુ કહેવાય ને તો હું નહીં કહું,
મને મનમાં એવો જ વિચાર આવે કે આ લોકો પાછા એવું કહે છે સાહેબ આમાં ખબર ન પડી, એના કરતા રહેવા દે, નથી કહેવું. તો કન્ટિન્યુ કરું કે પછી ખાલી ચોપડી પૂરી કરી દઉં? નહીં વાર લાગે, ફટ દઈને સિલેબસ પૂરો. બરાબર, ચાલો હવે જો હવે જો હવે જો આ વ્યક્તિ 15 મિનિટ મોડો પહોંચે છે. કેટલા મિનિટ? 15 મિનિટ. સમજો ભાઈ, 10:30 પહોંચવાનો ટાઈમ હોય, 15 મિનિટ મોડો પહોંચે, મતલબ કેટલા વાગે? તમે મને એટલું કહો, 10:30 પહોંચવાનો ટાઈમ છે, 15 મિનિટ મોડા પહોંચો, કેટલા વાગે પહોંચો? જો ઓલો કે 10 ને 15 પહોંચી, આમ હોય હાવ? પછી 10:30 ના ટાઈમે તમે 10 ને 15 પહોંચો એટલે ઓલો એમ કે મોડો આવ્યો તું, એમ કે? કેવી વાત કરો એ ભાઈ! એટલે 10:30 પહોંચવાનો ટાઈમ હોય અને તમે 10:15 પહોંચો, કોઈ એમ કે મોડો આવ્યો? એમ કે વહેલા આવ્યો 15 મિનિટ એટલે હૈદ કરી. હવે ભાઈ કોણ છે આ બધા? ઘરે આવીને મારવા પડશે બધા. અલા 15 મિનિટ લેટ પહોંચો તમે, સ્કૂલનો ટાઈમ તમારો 10:30 નો હોય ને તમે કેટલા વાગે પહોંચો? તો સાહેબ એમ કે 15 મિનિટ મોડા પહોંચ્યો છે, અંગૂઠા પકડ હાલ. હે 10:15 લખે એટલે અલા 15 મિનિટ મોડા પહોંચો એટલે 15 મિનિટ પછી પહોંચો. 10:30 ની 15 મિનિટ પછી એટલે 10 ને 45 તમે 11:30 પહોંચો ને ત્યારે ઓલો પ્રિન્સિપલ એમ કે ચમ 15 મિનિટ લેટ આવ્યો લ્યા? હે તો આ સમયને કહેવાય 15 મિનિટ મોડો. હવે જુઓ, તમે કેટલા વાગે પહોંચો કે પ્રિન્સિપલ એમ કે શું વાત છે, આ તો તું વહેલો આવ્યો લે? તમે કેટલા વાગે પહોંચો તો પ્રિન્સિપલ એવું કે શું વાત છે, આ તો 10 મિનિટ વહેલા આવી ગયો? વહેલું કેવડાવવું હોય વહેલું, તો વહેલું કેવડાવવા માટે મિત્રો તમારે 10:30 પહેલા પહોંચવું પડે. તો એમ કે વહેલા આવ્યો આજે તો સાહેબ 10:30 પછી જેટલા પણ આવે ને બધા લેટ કહેવાય. વહેલા કોને કહેવાય? 10:30 પહેલા આવી ગયા હોય ને વહેલા કહેવાય. અને 10 મિનિટ વહેલા આવ્યો ક્યારે કહેવાય? 10 ને 20 પહોંચતો હોય ને તો એવું કહેવાય વાહ ભૂરા વાહ, આજ તો તું 10 મિનિટ વહેલો આવી ગયો હો. એનો મતલબ આને કહેવાય 10 મિનિટ વહેલા. પંદર મિનિટ મોડું એટલે 10:45 થી 10 મિનિટ વહેલા એટલે 10:20 તમે પહોંચો. એટલે ખરેખર તમે કેટલાનો ગેપ ક્લિયર કર્યો? 10:45 આવતો બાળક 10:20 આવતો થઈ ગયો, એનો મતલબ 25 મિનિટ વહેલા આવતો થઈ ગયો. તમે 10:30 ની જગ્યાએ કોઈ પણ ટાઈમ લઈ શકો છો. આ બંને બદલાશે પણ આ 25 મિનિટ બદલાશે નહીં, એ તો 25 જ રહેશે. હે એટલે મારો કહેવાનો મતલબ બીજો કાંઈ જ નથી. તમારે આ કશું યાદ નથી રાખવાનું સાહેબ. મોડો વહેલો ઓપોઝિટ ડિરેક્શન આપી હોય ત્યારે તફાવતમાં તમારે સરવાળો ઝીકી દેવાનો. ભાઈ 15 ને 10 25 જવાબ 25 આવતો હોય, મોજ કરવાની. મારો કહેવાનો મતલબ એટલો છે. સરખું સરખું મોડો મોડો હોય વહેલો વહેલો હોય તો સીધી બાદબાકી થાય. ઓપોઝિટ હોય ને તો તફાવત જ હોય પણ સરવાળા જેટલો હોય. એક ઓમ હોય ને એક ઓમ હોય તો ઓમ થી ઓમ આવે ને ઓમ થી ઓમ જાય એટલે ભાઈ સરવાળા જેટલું થાય. એટલે એ વસ્તુ થોડીક તમારે ધ્યાનમાં રાખવાની છે. ઉભા રહો, ચલો બીજું બધું સાઈડમાં રાખો. હાલો ચલો મિત્રો, 8 મિનિટ મોડો પહોંચે અને 7 મિનિટ વહેલા પહોંચે તો આ બંને વચ્ચે સમયનો તફાવત કેટલો? સમય એકેનો ન થાલ્યો. એવું નથી કીધું 8 મિનિટમાં પહોંચે છો. 8 મિનિટ મોડો, જેટલો ટાઈમ હોય એના કરતા 8 મોડો. ચલો મોડો વહેલો ઓપોઝિટ આવ્યું. ભલે ને તફાવત કહેવાય, કરવાનો સરવાળો હોય. 15 નો ગેપ હોય. કેટલાનો ગેપ હોય? 15 મિનિટ. સરસ સરસ સરસ. ચલો
10 ગુણથી નાપાસ જાહેર થાય. નિર્ધારિત ગુણ કરતા 5 ગુણ વધારે મેળવ્યો. તો આ બંને વચ્ચે ગુણનો તફાવત કેટલો હોય? આ બંને વચ્ચે ગુણનો તફાવત કેટલો હોય? સાહેબ નપાસ થાય ને વધારે મેળવ્યો ઓપોઝિટ હોય એટલે કહેવાય તફાવત કરવાનો હોય સરવાળો. 15 ગુણનો ગેપ છે આ બંને વચ્ચે. કેટલા ગુણનો ગેપ છે? 15 ગુણ. હા હવે સમજી ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી એટલી હતી કે જો એક વ્યક્તિ, ધારો કે હું પાસિંગ ગુણ છું, તો એક વ્યક્તિ 15 ઓમ 10 ઓમ બેઠો છે ને એક વ્યક્તિ 5 આમ બેઠો છે, તો આ 10 ને આ 5 15 નો ગેપ. જો હજુ 20 લાયા કોમલબેન, 10 ને 5 20 ચોહી થાય. હાથ જોડું યાર, સરવાળો સાચો કરો યાર. હે ચલો હવે હું આવો દાખલા ઉપર જવા દો. તમને દાખલો આવો બનાવશે કે કોઈ વ્યક્તિ, કોઈ એ નામનો વ્યક્તિ એક પરીક્ષામાં 30% ગુણ લાવવા છતાં 8 ગુણથી નાપાસ જાહેર થાય છે. હવે જો, અને બી નામનો વ્યક્તિ એ જ પરીક્ષામાં 35 ગુણ લાવી પાસિંગ ગુણ કરતા, આવું લખ્યું, પાસ થવા જરૂરી લઘુત્તમ ગુણ કરતા 7 ગુણ વધારે મેળવે છે. 7 ગુણ વધારે મેળવે છે. થેન્ક યુ આસિયા અબ્દુલ. હવે જો, ચાલો હવે જો, હા ઉભા રહો. હવે જો દોસ્તો, ચલો ગુણ પ્રમાણે કેટલાનો ગેપ છે? હવે જો, હવે જો, 8 ગુણથી નાપાસ થાય છે અને 7 ગુણ વધારે મેળવે છે. એટલે ગુણ પ્રમાણે એ બંને વચ્ચે 15 ગુણનો ગેપ હશે. ચલો આટલી ખબર પડી કે ના પડી એ કરો. કિંજલબેન 65 નો ગેપ ચોથી લઈ આવો તમે યાર. એટલે ટકાન ગોળી મારો, ગુણની વાત કરો ને યાર. હું કહું એટલું કરો, પછી તમને દાખલો ગણવા આલીશ તમ તારે. 8 ગુણથી નાપાસ થાય છે અને 7 ગુણ વધારે મેળવે છે. ગુણ પ્રમાણે બેનો ગેપ 15 ગુણ થયો. જો આ 75 વાળા ભાઈ એડવાન્સ ના થાવ. ખોટે ખોટા તમે ખોટું યાદ રાખશો ને ખોટું યાદ રાખેલું ભૂલવામાં તકલીફ પડશે યાર. મારે આજનો લેક્ચર વહેલા જ પૂરો કરી દેવો પડશે. મગજ ખરાબ કરી નાખ્યું યાર હવે આજે તો. આજે સાબિત થઈ ગયું શિક્ષક કભી સાધારણ નહીં હોતા. प्रलय और निर्माण उसकी गोद में पढ़ते हैं. હવે નવું આવશે, प्रलय और निर्माण उनकी कमेंट में पढ़ते हैं. હવે જો ભાઈ અહીંયા ક્યાં એવું લખ્યું 30% વધારે, ક્યાં એવું લખ્યું 35% વધારે, એવું લખ્યું? ક્યાં એવું લખ્યું 30% વધારે ઓછું એવું લખ્યું? કમેન્ટ કરો. અહીં ક્યાંય લખ્યું છે 30% વધારે લાવે છે 35% ઓછું લખ્યું? ના. વધારે ઓછું હોય, વધારે કે ઓછું એવું હોય તો જ દોસ્તો આપણે શું કરી શકીએ? ડિફરન્સની જગ્યાએ પ્લસ લઈ શકીએ.
અહીં તો સીધો ગેપ આવે. 30% લાવી છે, 35% લાવી છે, આના કરતા 5% વધારે લાવી છે. ગેપ 5% નો જ છે. હે આ 5% ગેપ છે અને અહીંયા ગેપ 15 ગુણ છે. ટકા પ્રમાણે મારા 5% ની વેલ્યુ મિત્રો 15 ગુણ આપી છે. તો પેપર કેટલા ગુણનું હોય? પેપર તો 100% નું હોય. 100% ની વેલ્યુ કેટલી હોય? આ પેપર 300 ગુણનું હશે. યસ. હવે કોમેન્ટ ના કરતા કોઈ, ઉભા રહો. તમને કોઈ એમ કે પી નામનો વ્યક્તિ કોઈ પરીક્ષામાં 24% ગુણ મેળવવા છતાં 18 ગુણથી નાપાસ જાહેર થાય છે. અને ક્યુ નામનો એ વ્યક્તિ એ જ પરીક્ષામાં 30% ગુણ મેળવવા 30% ગુણ મેળવી પાસિંગ ગુણ કરતા પણ 18 ગુણ વધારે લઈ આવે છે. ટકાને કિંમત જોડે આપણે સરખાવાની છે. સમજો, ટકાને કિંમત જોડે આપણે સરખાવાની છે. સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, સમજવાનો પ્રયત્ન કરજો શું કહું છું. હવે જો સાહેબ અહીંયા 24% ની જોડે વધારે કે ઓછું નથી લખ્યું, 30% જોડે વધારે ઓછું નથી. અહીંયા ગેપ 24 અને 30 નો ગેપ ટકા પ્રમાણે 6% છે. અહીંયા લખ્યું છે 18 ગુણથી નપાસ ને 18 ગુણ વધારે. ઓપોઝિટ હોય ત્યારે કહેવાય તફાવત, કરવાનો હોય સરવાળો. 18 ને 18 36 ગુણનો ગેપ છે આ બંને વચ્ચે. આ બંને વચ્ચે ગુણ પ્રમાણે કેટલાનો ગેપ છે? 36 ગુણનો. હે ટકા પ્રમાણે કેટલાનો છે? 6%નો. ટકા પ્રમાણે કેટલાનો છે? 6%નો. એનો મતલબ 6% ની વેલ્યુ 36 ગુણ આપી તો પૂરેપૂરું 100% ની વેલ્યુ કેટલી થાય? આખી પરીક્ષા જે હોય 100% ની હોય તો 36 ગુણ્યા 100 અને છેદમાં શું આવે? 6. છાયો છાયો 36, 100 છંગ 600. પરીક્ષા કેટલા ગુણની હોય? 600 ગુણની. ઉભા. તમને દાખલો આવો આપે જો કે સંજય કોઈ પરીક્ષામાં 33% ગુણ મેળવવા છતાં 9 ગુણથી નાપાસ જાહેર થાય છે. વિજય એ જ પરીક્ષામાં 38% ગુણ મેળવી પાસ થવા જરૂરી ગુણ કરતા જરૂરી લઘુત્તમ ગુણ કરતા 6 ગુણ વધારે મેળવે છે. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? ચાલો 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 યસ 300 વાળા સાચા.
જો સંજય આ પરીક્ષાની અંદર 33% ગુણ મેળવે છે અને બીજું કોણ છે વિજય આ પરીક્ષાની અંદર 38% ગુણ મેળવે છે. સંજય નામનો વ્યક્તિ 33% ગુણ મેળવવા છતાં પણ 9 ગુણથી નાપાસ જાહેર થાય છે અને વિજય 38% મેળવે એમાં તો એનાથી 5 ગુણથી પાસિંગ કરતા 5 ગુણ વધારે લઈ આવે છે. એનો મતલબ ઓલો 9 થી નપાસ થયો તો 9 કવર કર્યા ને બીજા 5 બીજા લઈ આવ્યો. 9 ગુણથી નપાસ થયો ત્યાંથી 5 સુધી આવ્યો ને એનાથી 5 વધારે 9 ને 5 કેટલા 14 ગુણ વધારે લઈ આવ્યો. કેટલા ગુણ 14. આ પોઈન્ટમાં આવશે કેમ લાગે છે? અચ્છા 6 છે સોરી 6. હા હવે નહીં આવે. તો 9 ને 6 કેટલું થાય 15 થાય. 9 ને 6 કેટલું થાય 15 થાય. ટકા પ્રમાણે 33% અને 38% નો ગેપ કેટલો 5%. અહીંયા વધુ ઓછું નથી લખ્યું. 5% ની વેલ્યુ 15 ગુણ છે. આ પરીક્ષાના ટકા પ્રમાણે ગેપ 5% નો છે અને ગુણ પ્રમાણે ગેપ 15 ગુણ છે એટલે 5% ની વેલ્યુ 15 ગુણ થાય. તો આપણી આ પરીક્ષા 100% ની હોય તો 100% ની વેલ્યુ કેટલી? કે પરીક્ષામાં ગુણ ગમે એટલા આવે પણ પેપર તો પૂરેપૂરું 100% નું જ હોય. તો 15 ગુણ્યા 100 અને છેદમાં આવે 5. 5 તરી 15 ને 3 ગુણ્યા 100 એટલે 3 ગુણ્યા 100 એટલે કેટલું થાય 300 થાય. ચલો હવે ખબર પડી ભાઈ. ટૂંકમાં ઓપોઝિટ ડિરેક્શન આપેલી હોય ત્યારે આપણે કહેવાય તફાવત કરવાનો સરળો એટલે આયો તો તફાવત જ છે પણ સાચો તફાવત આવે. આમ 3 લખો ને તો ખોટો થઈ જાય. હો કેમ કે ધારો કે અહીંયા પાસો ને અહીંયા તો એક ઓમ છે ને એક ઓમ છે એટલે આખે આખો આ ગેપ લેવો પડે એટલે બેનો સરવાળો થાય. ચલો આજે તમને વહેલા હું ફ્રી કરું છું. તમારી પાછું 6 વાગે લેક્ચર હોય છે ને ભાઈ. હા તો આજે હું તમને વહેલા ફ્રી કરું છું. મોજ કરો જાઓ બરાબર. 15 મિનિટ વહેલા ફ્રી કરું છું. ઠીક છે. ચલો દોસ્તો તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. શાંતિથી ચા પાણી નાસ્તો કરીને 6 વાગ્યાના લેક્ચરમાં જજો. હે હા પછી બ્રિજેશ. હો ચલો મળીએ તો. જય હિન્દ જય ભારત. થેન્ક યુ સો મચ. સોરી ભાઈ કોઈને કઈ ખોટું લાગ્યું હોય તો.